ને આવતા અમે શાળાઓને સૂચના આપી અને એમાં સ્પષ્ટ લખ્યું કે આપે જો રિકવરી ભરેલી હોય તો તેની ચલણની કોપી આપો. જો તમે વેવ કરાવી હોય કે ઘણી વખત કેવું બનતું હોય છે કે શાળા સંચાલક જે છે એ કોઈ એક યા બીજા કારણથી ઓડિટ સમયે એઓ પોતાના જે ઓડિટમાં જે છે એવું સાબિત કરી શક્યા હોતા નથી, જેના કારણે એમને રિકવરી આવતી હોય છે અને એના પછી તેઓ વેવ કરવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે અને સાચા અર્થમાં હોય તો વેવ થતું હોય છે. એટલે જે ઘણી બધી એવી શાળાઓ ધ્યાન ઉપર આવ્યું કે જેમણે વેવ કરાવી લીધી છે, તો વેવ કરાવી હોય તો તેની પણ માહિતી અમે મેળવી લઈએ અને ભરવાની બાકી હોય તો ચલણથી ભરવાની. આ પ્રકારે સરકારી કોઈપણ પ્રકારનું લેણું એમની પાસે ન રહે તે પ્રકારે અમે જે છે એ પ્રયત્ન કર્યો છે. ઘણી બધી શાળાઓના વેવની પણ માહિતી આવી છે, ઘણાએ ભરેલા છે તે માહિતી આવી છે, તો કેટલાકે જે છે રાજ્ય કક્ષાએ વેવ માટે મોકલ્યું છે તે પ્રકારની પણ માહિતી આવી છે. આ બધામાં અમે જે કંઈ યોગ્ય હશે તે પ્રમાણે અમે આમાં આગળ વધીશું અને સરકારી લેણું સત્વરે ભરાય તે માટેના પ્રયત્નો કરીશું.